સવારે ઉઠીને નાહી લીધું પછી એક એવું કામ છે જે અવશ્ય કરવાનું છે. શું કરવાનું છે? તો મોઇશ્ચરાઇઝર લગાવવાનું છે. બહુ જ નાની અમથી વાત છે, પણ નાહીને મોઇશ્ચરાઇઝર લગાવવાથી તમને એટલા બધા બેનિફિટ મળવાના છે ને અમુક જે સ્કિન રિગાર્ડિંગ જે તકલીફ છે એ પણ દૂર થઈ જવાની છે. તો ચાલો શેર કરું. હેલો ગાઈઝ એન્ડ ગર્લ્સ, VTVGujarati.com પરથી હું છું બંસરી શાહ. નાયા પછી મોઇશ્ચરાઇઝર લગાવવાના ફાયદા વિશે જાણવાનું છે. સૌથી પહેલાં તો તમારી સ્કિન જે છે એકદમ હાઇડ્રેટ રહે છે. ઘણીવાર ઘણા લોકોની સ્કિન કેવું થાય, આમ ખેંચાતી હોય અથવા તો એકદમ નિસ્તેજ લાગતી હોય, તો શું કરવાનું છે? નાયા પછી મોઇશ્ચરાઇઝર લગાવી દેવાનું છે. બીજો ફાયદો એ છે કે ડ્રાય સ્કિન હોય અને એમાં તમારે નાહી લીધું હોય એટલે તમારું બધું મોઇશ્ચર છે એ પણ સાફ થઈ ગયું હોય છે. તમે મોઇશ્ચરાઇઝર લગાવશો તો તમારી સ્કિન છે એકદમ સોફ્ટ બની જશે. આ સાથે ઘણા બધા લોકોને પિગમેન્ટેશન જેવી સમસ્યાઓ પણ થતી હોય છે, કારણ કે તમે એમને બહાર નીકળી જાઓ તો જે સનના રેઝ છે એ ડેમેજ કરી શકે છે. જો તમે મોઇશ્ચરાઇઝર લગાવ્યું હશે તો એ સનના રેઝ છે એ થોડાક ધીમે ધીમે અફેક્ટ કરશે. એના માટે તો તમારે સનસ્ક્રીન પણ લગાવવું જ પડશે. આ સાથે બીજી સમસ્યા છે ઇચિંગની. ઇચિંગની સમસ્યા ક્યારે થાય? તો તમારી સ્કિન વધારે પડતી ડ્રાય થઈ જાય. તમને નોર્મલ સ્કિન લાગતી હોય પણ તમે જ્યારે ઘરની બહાર નીકળો છો તો જે એર હોય છે અથવા પોલ્યુશન હોય છે અથવા સનરેઝ હોય છે, આ બધી જ વસ્તુના લીધે તમારી સ્કિનને પણ અફેક્ટ થાય છે. તો જો તમે મોઇશ્ચરાઇઝર પ્રોપર લગાવ્યું હશે તો તમારી સ્કિન ઉપર એક લેયર બની ગયું હશે, કોટિંગ થઈ ગયું હશે. આ મોઇશ્ચરાઇઝર તમને આ બધી સમસ્યાઓથી પણ બચાવશે. અને સૌથી મોટો ફાયદો એ થશે કે તમારી સ્કિન પર જે ટેનિંગ આવી જતું હોય છે, આ ટેનિંગ જે છે એ ધીમે ધીમે આવશે. મતલબ સીધી ઇફેક્ટ એની નહીં થાય અને તમારી સ્કિન જે એકદમ ગ્લોઈંગ અને ચાર્મિંગ રહેશે. જેવી તમારી સ્કિન હશે એમાંથી એ તમને ડેમેજ નહીં થવા દે.